નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અત્યારે આપણે મહેમદાવાદમાં એશિયાનું મોટું ગણેશ મંદિર આવ્યું છે। ત્યાં શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે અમૃતોત્સવ ઉજવાયો છે અને ગણપતિ દાદાનું મોટું મંદિર છે। અહીંયા આંબાવાડિયા જેવું સરસ દ્રશ્ય બનાવાયું છે। જોઈ રહ્યા છો આપ, જંગલ જેવું જંગલ થીમ આધારિત આ આંબાવાડિયું હોય એવું સરસ મંદિરનું ડેકોરેટ કરાવાયું છે। અને અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે એટલે તમે જુઓ, સરસ મંદિરને આંબાની ડાળીઓ અને કેરીઓથી શણગારવામાં આવ્યું છે। એવું ભવ્ય કુદરતી નૈસર્ગિક આંબાવાડિયું હોય એવું વાતાવરણ અહીં ઊભું કરાયું છે। અને ભક્તોની ભીડ અત્યારે આપ જોઈ રહ્યા છો, ભારે ભીડ છે અત્યારે। અને આજે આપણે ત્રીજ છે, વૈશાખ વદ ત્રીજ, એ ગઈકાલે આપણે શૂટિંગ કરેલું છે અને આ વિડીયો જ્યારે અત્યારે શેર કરી રહ્યા છે ત્યારે વૈશાખ વદી ચોથ છે। અને ચોથ એટલે ગણપતિ દાદાનું મુખ્ય આપણી તિથિ ગણાય છે। અને આપ અત્યારે મહેમદાવાદના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છો। એશિયાનું મોટું ગણેશ મંદિર આ છે અને અત્યારે આ અમૃતોત્સવ ચાલી રહ્યો છે એટલે આંબાની ડાળીઓ અને આંબાવાડીઓ બનાવી અને કેરી ને બધું જુઓ તમે, બિલકુલ કુદરતી માહોલ અહીંયા ઊભો કરાયો છે। અને એની વચ્ચે દાદા શોભી રહ્યા છે, દાદા બિરાજમાન છે, ગણપતિ દાદા બિરાજમાન છે। અને આ બધી જ કેરીઓ છે પ્રસાદ રૂપે ભક્ત સમુદાયને આપવામાં આવશે। અને મિત્રો, આ સાથે આજે આપણે એક જંગલ થીમ આધારિત ગોપાલ હોટલ છે ત્યાં ગયા છીએ, એ હવે પછી આપણે બતાવીશું। સિદ્ધિવિનાયક દેવસ્થાન છે અને એનો જરા નજારો થોડો બતાવીએ છીએ આપણે। હમણાં ભારે ભીડ હતી, છેક ગેટ સુધી, મંદિરથી ગેટ સુધી લાંબી લાઈનો હતી, પરંતુ આપણે થોડા રોકાઈ અને હોલ્ડ કરી અને પછી આવ્યા છીએ, જેથી કરીને આપણે થોડું વિડીયોગ્રાફી કરી શકીએ। મેમોરિયલ યાદગીરી માટે વિડીયો ઉતારવાનું હતું, વિડીયો શૂટ કરવાનું હતું, એટલે આપણે થોડી વાર પછી આવ્યા છે અને ત્યારે વિડીયોગ્રાફી કરી શકાય એવું થોડો માહોલ હતો। એટલે આપણે મંદિરનું સરસ અમૃતોત્સવનું વિડીયો બનાવ્યો અને આ મંદિરનું થોડો પરિસર બતાવીએ છીએ। અને ભોલેનાથ શંકર દાદાના સર્વેશ્વર મહાદેવનું આ શિવલિંગ છે અને અહીંયા એક એક્સ્ટ્રા સેટ આજે બનાવ્યો છે। રામ નામના પથ્થર છે, રામ સેતુ, અને રામચંદ્ર ભગવાન પણ રામ સેતુમાં પૂજા કરતા હોય એવો સેટ બનાવાયો છે। ડમરું છે, ઋષિમુનિ છે અને શિવલિંગ છે અને શિવ ભગવાનની સરસ પ્રતિમા છે। મિત્રો, આજે મંદિરને અમૃતોત્સવ નિમિત્તે કુદરતી નૈસર્ગિક વાતાવરણ જેવું શણગારાયું હતું। એટલે આપણે મંદિરમાં ગણપતિ દાદાનું તમે જોયું, આંબાવાડિયા હોય ને સરસ નૈસર્ગિક કુદરતી ઉદ્યાન ને પ્રાકૃતિક વાતાવરણ હોય એવું આપણે વિડીયો આગળ દર્શન કરી ચૂક્યા છીએ। એટલે હવે આપણે આ પવિત્ર અને દિવ્ય દેવસ્થાનના દર્શન કર્યા પછી હવે જે જંગલ થીમ આધારિત આપણે દર્શન કર્યા, આંબાવાડિયા અને એમાં ભગવાનના દર્શન કર્યા, તો હવે આપણે અહીંયાથી જંગલ સફારી જેવી હોટલ છે, હોટલ ગોપાલ, ત્યાં આજે આપણે થોડા વ્યંજન અહીં કેવા છે એના ટેસ્ટ કરીશું। સરસ હોટલ અહીંયા બનાવાઈ છે, જંગલ થીમ આધારિત હોટલ છે અને ખાતરજ ચોકડીથી અમદાવાદ રોડ ઉપર આ ગોપાલ હોટલ આવેલી છે। આપણે ઘણા વર્ષોથી આ હોટલમાં જમવા જઈએ છીએ અને આજે ગણપતિ દાદાના દર્શન કરી અને હવે આ જંગલ થીમ આધારિત આ સરસ હોટલ બનાવી છે। બાળકોને ખૂબ જ મજા આવે એવું સરસ અંદરનું માહોલ બનાવાયો છે। એટલે આપણે હવે આજે ગોપાલ હોટલમાં જમવા જવાનું છે। સાથે આપણી સાથે રવિભાઈ છે અને એમના દીકરા છે હર્ષવર્ધન અને દિવ્યરાજ છે। આ બહુ તોફાની સ્માર્ટી બોય છે। અને હવે આપણે આ જંગલ થીમ આધારિત આ જે હોટલ છે એનો થોડો નજારો બતાવીશું અને અહીંયા જમવાનો થોડો ટેસ્ટ કરીશું। ખૂબ જ સરસ હોટલ છે અને અહીંયા પણ નૈસર્ગિક કુદરતી માહોલ બનાવાયો છે, જંગલ હોય એ ટાઈપ। અને એના પ્રવેશ દ્વાર ગેટ છે, તમે જુઓ હાથી જેવું એનું ડોર જે છે અને બાજુમાં એક લોગો જેવું બનાવ્યું છે, ચિમ્પાન્જી છે, ઝીબ્રા છે અને જીરાફ છે।
ઉપર વાઘના 2 મુખોટા મોઢા લગાવાયા છે અને હાથી દ્વારા છે. આ ગેટમાંથી આપણે હવે અંદર જઈશું. અંદરનો નજારો જુઓ, ખૂબ જ સરસ જંગલ હોય એવો માહોલ છે. અને એના જે ટેબલ એ બધા છે એ જંગલી પ્રાણીઓ જે હોય એના ઉપર બનાવાયા છે. એનકોન્ડા છે. અહીંયા મોટું વિશાળ એક વચ્ચે ઝાડ છે અને ચારે બાજુ એની ડાળીઓ ફેલાયેલી હોય એવો માહોલ બનાવાયો છે. રોનકભાઈ છે ખેડાના, અને એમનો દીકરો આપણે જીબી સિરીઝ ખાસ જુએ છે, એ પણ જમવા આવ્યા છે. અને આપણું ફેમિલી પણ સામે બેઠા છે બધા. આ વચ્ચોવચ્ચ હોલની વચ્ચે આ મોટું એક ઝાડ છે, વૃક્ષ, અને એની આજુબાજુ ડાળીઓ હોય એ રીતે આખી હોટલનો સેટ બનાવાયો છે. આપ જોઈ રહ્યા છો, નૈસર્ગિક કુદરતી માહોલ હોય એવો માહોલ બનાવાયો છે. સાથે થોડા પંખાથી હવા આવતી હોય ને પાંદડા હલતા હોય એવું પણ થાય છે. અને આ ચિમ્પાન્જી સ્ટૂલ છે, અલગ અલગ ટેબલો છે, એ આપણે આગળ નજારો થોડો બતાવીશું. ચિમ્પાન્જી સ્ટૂલ કાચ ઉચકીને ઊભા છે અને એની ઉપર અહીં બેસીને જમવાનું હોય છે. મિત્રો, આ ગોપાલ હોટલ એટલે ખાતરા ચોકડીથી અમદાવાદ જતા હોય વચ્ચે આ ગોપાલ હોટલ આવે છે. ને આપણે ઘણીવાર અહીં જમવા ગયા છે સાંજે ખાસ કરીને. આપ જુઓ પાછળ મોટું ઝાડ છે ને દેખાય છે આખું, અને એને ડાળીઓ આખી હોલમાં ફેલાયેલી હોય એવું સરસ માહોલ છે. અને ઠંડો પવન અંદરથી આવતો હોય છે. અને અહીંયા જમવાનું પણ આપણને માફક આવે છે. રોસ્ટેડ પાપડ ને ડુંગળી, લીંબુ ને બધું આવી ગયું છે, પાણી ને બધું આવી ગયું છે. એટલે હવે ભાઈ હર્ષવર્ધન છે અને દિવ્યરાજ છે, રવિભાઈ છે, અને સામે આપણે બેઠા છીએ. અને સરસ ઠંડો માહોલ છે અત્યારે, અને બિલકુલ જંગલ થીમ આધારિત આખો આ રૂમ હોલ છે. અને બધા અલગ અલગ સ્ટૂલ છે, અલગ અલગ ફેમિલી બધા જમવા અલગ ટેબલ પર બેઠા છે. મિત્રો, અન્ય બધા જે જમતા હોય એમને ડિસ્ટર્બ ના થાય એટલે આપણે એ રીતે થોડું શૂટિંગ કર્યું છે. અને બધા જ ટેબલ અત્યારે હાઉસફુલ છે, વેઇટિંગમાં બહાર બધા બેઠા છે. આપ જોઈ રહ્યા છો, આખું સરસ બિલકુલ વાતાનુકૂલિત ઠંડો જંગલ થીમ આધારિત હોલ છે, ગોપાલ હોટલ છે. અને ખૂબ જ સરસ નૈસર્ગિક કુદરતી વાતાવરણ અહીંયા તમને જોવા મળે છે. અને છાશ અને ચપાતી રોટી છે, અને તંદૂરી બટર રોટી છે, અને સબ્જી, અને એનો આનંદ આપણે માણી રહ્યા છીએ. ખૂબ જ સારું ટેસ્ટી જમવાનું હોય છે અહીં આગળ. અને અહીંયા બીજા અલગ અલગ જે સ્ટૂલ છે
એ થોડું બતાવીશું. આ સામે છે વાઘ ટેબલ છે, ટાઈગર ટેબલ. ટાઈગર ટેબલ ઉપર કેટલાક પરિવારો બેઠા હોય છે. એ રીતે ઝેબ્રા ટેબલ છે, જીરાફ ટેબલ છે, આજુ આ લાયન સિંહ ટેબલ છે. અને અંદરનું વાતાવરણ અને સરસ માહોલ હોય છે. આ જીરાફ ટેબલ છે, ખુરશીઓની ડિઝાઇન એવી હોય છે. અને એનું જે વચ્ચેનું ડાઇનિંગ ટેબલ છે એ જીરાફ ઉપર સ્ટેન્ડ કરાયેલું હોય છે. અને આ મોટું ઝાડ છે, એનું થડ છે, એની ઉપર પણ ડાળીઓ ઉપર અજગર ને પક્ષીને બધું બતાવ્યું છે. અને ચિમ્પાન્જી પણ સામે છે. આ લાયન સિંહ ટેબલ છે, આ ઝેબ્રા ટેબલ. બાળકોને ખૂબ જ મજા આવે એવું સરસ આ અંદરનો માહોલ હોય છે. આપણે મોડા સુધી અહીંયા પણ રોકાયા હતા, એટલે થોડું ભીડ ઓછી થાય તો આપણે શૂટિંગ કરવું હતું. અને બીજા બધા પરિવાર જમતા હોય તો આપણે શૂટિંગ કરી ના શકીએ બરાબર, એટલે આપણે થોડા રોકાઈને મોડા સુધી રોકાયા હતા. અને આ નૈસર્ગિક જે એમણે બનાવ્યું છે સરસ, એનું જે નજારો આપણે તેનો શૂટ કરવો હતો, એટલે મોડા સુધી થોડા રોકાયા હતા. અહીં સર્વિસ પણ સારી છે. રવિભાઈ છે. મિત્રો, આ આપણે ગણપતિ દાદાના દર્શન કરવા ગયા હતા. એશિયાનું સૌથી મોટું ગણેશ મંદિર છે. અને ગઈ 16 તારીખે આપણે ગયા હતા, અને આજે 26 તારીખે ફરી દર્શન કરવા આવ્યા છીએ. અને આ વિડીયો શેર 27 તારીખે કરીએ છીએ, ત્યારે ચોથ છે, એટલે આજે ચોથના દિવસે વિડીયો શેર કરી રહ્યા છે. એટલે ગણપતિ દાદાની એક શુભ તિથિ કહેવાય છે. જંગલ થીમ આધારિત હોટલ ગોપાલમાં આપણે આજે જમવા ગયા હતા. અને જોગાનુજોગ આજે અમૃતોત્સવ એટલે નૈસર્ગિક વાતાવરણમાં ગણપતિ દાદાના પણ આપણે દર્શન કર્યા. અને જંગલ થીમ આધારિત આ હોટલનો સરસ નજારો હતો, એટલે એ પણ આપણે આજે શેર કરી રહ્યા છીએ. હોટલમાં વારંવાર આપણે ઘણીવાર જમવા ગયા છીએ, પરંતુ આજે ખાસ આ દિવ્યરાજ અને ભાઈ હર્ષવર્ધન છે, એટલે આ શૂટ કરીશું. મિત્રો, આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.